નમસ્કાર મિત્રો, કેમ છો બધા મિત્રો? આજે તમારી જીએમસી લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ હતી એનું આપણે પેપર સોલ્યુશન કરવાનું છે. તો તમારું પેપર કેવું ગયું છે એનું ખાલી તમારે મને એક રિવ્યુ આપવાનો છે. અને મારો અવાજ તમને ક્લિયર આવતો હશે, આઈ હોપ. બરાબર છે? તો પેપર કેવું ગયું છે એને મને રિવ્યુ આપી દેજો. ઓકે, હું બધાનો માઇક મ્યુટ નથી કરતો, પણ મારું સાઉન્ડ ઓફ કરી દઉં છું. રીઝન એવું છે કે રેકોર્ડિંગમાં એ સાઉન્ડ ના આવે એ માટે. તો મિત્રો, કેવું ગયું તમારું પેપર? પેપર લેવલ તમને કેવું લાગ્યું? ટફ લાગ્યું કે ઈઝી લાગ્યું? કેવું લાગ્યું તમને? ખાલી મને એક રિપ્લાય આપી દો. ઓન એન એવરેજ પેપર સારું જ હતું. બરાબર છે? એક્ઝામ પેપર બહુ ટફ ના કહેવાય. બરાબર? તો આપણે છે ને સોલ્યુશન કરવાનું ચાલુ કરી દઈએ. પહેલો પ્રશ્ન તમે જુઓ. પહેલા પ્રશ્નમાં બધાએ શું આન્સર લખ્યો છે? આજે આપણે છે ને ક્વિક ફટાફટ આપણે કરીશું. બરાબર? અઘરું જ હતું. ઓકે, નહીં, મને તો એવરેજ લાગ્યું પેપર. અઘરું જ હતું એવું ના કહી શકે છે. જોઈએ ચાલો કોને કેટલું આવડે છે, કેટલા માર્ક્સ થાય છે, કેટલું સોલ્યુશન થાય છે, એના બેઝ ઉપર ખબર પડશે. બાકી બધા મિત્રોને આપણે પૂછીશું. બરાબર છે? એક આપણા બીજા ગ્રુપની અંદર ક્વેશ્ચન પોલ મૂકવામાં આવી હતી, જોઈ લો એમાં શું આન્સર છે બધાનો. ઓકે, 70 થી ઉપર વાળા 10 લોકો છે અને 55 પ્લસ વાળા 5, 60 પ્લસ વાળા 5, 65 પ્લસ વાળા 3. તો 55 માર્ક્સ થી 60 બધાને એવરેજ આવેલા છે. ઓકે, આપણે પેપર પહેલા સોલ્વ તો કરીએ, પછી ખબર પડશે આપણને કે કઈ રીતના પેપરમાં શું હતું. ઓકે, કોઈને કઈ પ્રોબ્લેમ પડી હતી એક્ઝામ આપતી વખતે સેન્ટર શોધવામાં, કે જે કોલ લેટરમાં સેન્ટર હતું એ સેન્ટર નહીં હતું, એવું કઈ પ્રશ્ન કોઈને ઉદ્ભવ્યો છે? એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ આવી છે આપણા ખાસ આપણા બેચના મિત્રોને? ચાલો, ક્વેશ્ચન નંબર 1, પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ. બરાબર, ક્વેશ્ચન ટેગ આપણે કર્યું હતું ક્વિક રિવિઝનમાં, એટલે ક્વેશ્ચન ટેગનો ક્વેશ્ચન તમને આવડવો જોઈએ. સમબડી લેફ્ટ ધેન અમ્બ્રેલા હિયર. ઓકે, શું આવશે? યસ, મેં તમને શું કીધું હતું? હંમેશા યાદ રાખવાનું છે કે પોઝિટિવ પ્રશ્ન હશે ને, પોઝિટિવ, ઓકે, પોઝિટિવને હંમેશા નેગેટિવ કરવાનું રહેશે તમારે. પોઝિટિવ ક્વેશ્ચન ટેગને નેગેટિવ કરવાની છે. ઓકે, તો આની અંદર નેગેટિવ આવશે આન્સર. શું આવશે? ડીડન્ટ ધે. સમબડી એટલે કોઈએ પોતાની અમ્બ્રેલા ત્યાં મૂકી છે. શું એને નથી મૂકી? તો આની અંદર આન્સર આવશે એ. ઓકે મિત્રો, ટીક કરતા રહેજો. હું આનું સોલ્યુશન માટેનું એક પેલું મૂકી જ આપીશ. બરાબર છે? ગ્રુપની અંદર, કોર્સના ગ્રુપની અંદર. પણ જે લોકો આજે ક્વેશ્ચન સોલ્યુશન અટેન્ડ કરવા આવ્યા છે એ લોકો નોટ કરતા રહેજો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Which of the following is considered as a post-streptococcal sequence occurring where an untreated group A streptococcal infection? ચાલો, અનટ્રીટેડ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકલનું ઇન્ફેક્શન કયું હશે આમાંથી? ઓકે, ફેરેન્જિટ્સ, ઇમ્ફેટિગો, સેલ્યુલાઇટિસ કે એક્યુટ રિમ્યુમેટિક ફીવર? ઓકે, આરએ ફીવર જેને કહીએ છીએ આપણે, એક્યુટ રિમ્યુમેટિક ફીવર. તો મિત્રો આની આન્સર આવશે બી. ઓકે, આ ક્વેશ્ચન આપણા મોક ટેસ્ટ સિરીઝમાં હતો. ઓકે, એમાંથી પૂછાણો છે. નેક્સ્ટ, અંગ વિસ્તારક પ્રત્યેને ધ્યાનમાં રાખીને કયો વિકલ્પ સાચો છે? ઓકે, અંગ વિસ્તારક. તો શું આની અંદર શું આન્સર આવશે મિત્રો? બાળક, ક્યાંક, ઢોલક અને આપેલા ત્રણેય સાચા. શું આવશે મિત્રો? આનો આન્સર મને ખબર નથી, એટલે હું તમને ખોટો નહીં કરાવું. બરાબર છે? એટલે મેં આનો આન્સર રહેવા દીધો છે. ઓકે, તો ક્વેશ્ચન એવો છે કે અંગ વિસ્તારક પ્રત્યયનો પ્રશ્ન છે, ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન છે. તો આનો આન્સર મને નથી આવડતો, મને ખ્યાલ નથી, મેં શોધ્યો પણ મને નથી મળતો, એટલે મેં આને ટીક કર્યો નથી. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
Who is the primary liable to pay property tax if premises are leased from the corporation? GPMC Act 1949. ઓકે, મેં આ એક્ટ તમને ગુજરાતીમાં પ્રોવાઈડ કરાવ્યો હતો. શું કામ? કે ભાઈ આપણી એક્ઝામ્સમાં ગુજરાતીમાં પૂછે ને તો તમે અટવાવું નહીં, અથવા તમે ગુજરાતીમાં વાંચ્યું હોય તમને ખબર પડે કે ભાઈ એક્ટ શું કહેવા માંગે છે. ઓકે, પણ બન્યું કેવું, ક્વેશ્ચન બધા ઇંગ્લિશમાં પૂછી લીધા. ઓકે, આની અંદર શું આન્સર આવશે? આની અંદર આવશે ધ સુપરિયર ઓફ લેન્ડલોર્ડ. એટલે આની અંદર આન્સર બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીવ મી ધ પ્લુરલ ફોર્મ ઓફ માઉસ. માઉસનું પ્લુરલ ફોર્મ શું આવશે મિત્રો? એનું પ્લુરલ ફોર્મ છે, એનું પ્લુરલ ફોર્મ છે માઇક. શું આવશે મિત્રો? માઇક. એટલે ડી આવશે રાઈટ આન્સર. બરાબર, ચોથા આન્સરમાં બી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, which hormone is primarily responsible for regulating minerals level in the body? ચાલો, મિનરલ્સ લેવલ માટે કયો હોર્મોન રિસ્પોન્સિબલ છે? આ ક્વેશ્ચન પણ આપણે મોક ટેસ્ટમાં આવી ગયો છે મિત્રો. શું કોણ આવશે? આલ્ડોસ્ટેરોન આવશે. ઓકે, એ આવશે રાઈટ આન્સર. 7 નંબરનો ક્વેશ્ચન, which of the following is a live attenuant vaccine? ચાલો, લાઈવ વેક્સિન આમાંથી કયું છે? રેબિસ વેક્સિન, બીસીજી વેક્સિન, ડિપ્થેરિયા ટોક્સોઇડ કે ટીટેનસ ટોક્સોઇડ? કોઈ આમાંથી લાઈવ વેક્સિન છે? શું આન્સર આવશે મિત્રો? ઓકે, બીસીજી વેક્સિન છે, લાઈવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what happens when a building is declared unfit and no satisfactory undertaking is given? જર્જરિત ઇમારત હોય. ઓકે, આ ક્વેશ્ચન ઘણી બધી વખત આવી ગયેલો છે, પીવાયક્યુ માં પણ પૂછેલો છે. આપણે જે પીવાયક્યુ તમને પ્રોવાઈડ કરાવ્યા હતા એમાં આ ક્વેશ્ચન હતો, એટલે તમને આ ક્વેશ્ચન નો આન્સર આવડવો જોઈએ. તો એમાં ધ કોર્પોરેશન ઓક્શન કોર્પોરેશન ઓક્શન કરી નાખશે, એવું કરશે. કે પછી કમિશનર કેન ઓર્ડર ડિમોલેશન વિથ સ્ટેન્ડિંગ કમિટી અપ્રુવલ. પછી ઇટ ઇઝ હેન્ડેડ ઓવર ધ નિયરેસ્ટ વોર્ડ. રેન્ટ ઇઝ ઇન્ક્રીઝ ફોર ઇટ કન્ટિન્યુ યુઝ. તો મિત્રો આની અંદર આન્સર આવે છે બી. કમિશનર છે એ જર્જરિત ઇમારતને અથવા જે નુકસાનકારક ઇમારત હશે એનું ડિમોલેશન કરી નાખશે. ઓકે, તો આ આપણી પીવાયક્યુ બુકલેટની અંદર હતો ક્વેશ્ચન. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9 એવું કહેવા માંગે છે, which of the following serum component is an indicator of post infection and sequent immunity to hepatitis B viral infection? ચાલો, પોસ્ટ ઇન્ફેક્શન તમારે ચેક કરવું હોય તો તમે કઈ ટેસ્ટ કરશો? એટલે પહેલા તમને ઇન્ફેક્શન હતું ભૂતકાળમાં મિત્રો, એવું કહેવા માંગે છો ક્વેશ્ચનમાં. તો એ તમે કન્ફર્મ કઈ રીતના કરશો? એના માટે તમે છે ને જે રેગ્યુલર ટેસ્ટ હોય તમારે કરવાની નથી હોતી મિત્રો. HbA1c માટે પૂછે તો એન્ટી HbA1c આવે, અને HbC માટે પૂછે તો એન્ટી HbC આવે. તો આપણો રાઈટ આન્સર છે બી. ઓકે, એન્ટી HbA1c કરશો તો ભૂતકાળમાં તમને HbA1c નું ઇન્ફેક્શન હતું. ઓકે, એ તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેટિંગ બેટરમેન્ટ ચાર્જ ઇન ક્લિયરન્સ રીડેવલપમેન્ટ સ્કીમ? ચાલો, રીડેવલપમેન્ટ સ્કીમ બરાબર છે, પુનઃ ડેવલપમેન્ટની જે સ્કીમ હતી. ઓકે મિત્રો, એનો આ પ્રશ્ન છે જીપીએમસી એકનો. તો શું આવશે આન્સર? ક્વેશ્ચન આન્સર એ છે total cost of redevelopment 1/2 of increase in value after scheme completion, fixed 10% asset property value market rate of nearby. આની અંદર આન્સર આવે છે મિત્રો બી. ઓકે, 1/2 of increase in value after scheme completion. ઓકે, અનલ શબ્દનો સમાનાર્થી શું છે? અનલ શબ્દનો સમાનાર્થી શું આવશે મિત્રો? પવન આવશે, આકાશ આવશે, ધરતી આવશે કે અગ્નિ આવશે? ઓકે, તો અગ્નિ આવશે. ઓકે, અનલ શબ્દનો સમાનાર્થી છે અગ્નિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12, સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિલોમીટર છે? આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતો. ઓકે, આની અંદર જનરલ સાયન્સના ક્વેશ્ચન પૂછવાના હતા, એવું એ લોકોએ એના સિલેબસની અંદર એટલે કે અભ્યાસક્રમની અંદર મેન્શન કરેલો હતો. ઓકે, તો એ મુજબ એને જનરલ સાયન્સનો ક્વેશ્ચન પૂછ્યો છે. તો સૂર્યનો વ્યાસ કેટલો છે મિત્રો? એનો વ્યાસ છે 13,92,000. ઓકે,
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે ડી આવશે. 12 નંબરના ક્વેશ્ચનમાં ડી આવશે. ક્વેશ્ચન નંબર 13, સંચાલનની પ્રક્રિયામાં સૌથી પ્રથમ પગલું કયું માનવામાં આવે છે? સંચાલનની પ્રક્રિયામાં જનરલ સ્ટડીઝ નો ક્વેશ્ચન છે. ઓકે, શું આવશે? તો આયોજન આવશે. આન્સર આવશે આયોજન, ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, which type of microtome, okay, histopathology question છે, is most commonly used for section formalin fixed paraffin embed tissue blocks in histopathology lab? બરાબર, કયા પ્રકારના માઇક્રોટોમ નો યુઝ થશે? તો આન્સર શું આવશે મિત્રો? જો ક્રાયોસ્ટેટ છે, બેસલેસ માઇક્રોટોમ છે, રોટરી માઇક્રોટોમ છે કે સ્લાઇડિંગ માઇક્રોટોમ છે? તો ક્રાયોસ્ટેટ નો યુઝ ક્યાં થાય છે? ફ્રોઝન સેક્શન માટે. ઓકે મિત્રો, આ બધું જ આપણે છે ને આપણી મોક ટેસ્ટમાં કરાવેલું છે. તો આ આપણી મોક ટેસ્ટમાંથી પૂછાઈ ગયેલો પ્રશ્ન કહી શકાય. યસ, રોટરી માઇક્રોટોમ આવશે. શું આવશે મિત્રો? રોટરી માઇક્રોટોમ. આન્સર આવશે સી. 14 નંબરના ક્વેશ્ચનમાં સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાય વિચ મેથડ ઇઝ રિડ્યુસિંગ સુગર ઇન યુરિન સ્ટૂલ ટેસ્ટેડ મેન્યુઅલી? ચાલો, કઈ ટેસ્ટિંગ દ્વારા આપણે સુગર અને યુરિન, સુગરને યુરિનમાં અને સ્ટૂલમાં ટેસ્ટ કરી શકીએ છીએ, મેઝર કરી શકીએ છીએ? તો મિત્રો મેં તમને એવું કીધું હતું કે જીએમસી ની જે એક્ઝામ છે એમાં ફિલ્ડના ક્વેશ્ચનમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને વિષય, બંને સબ્જેક્ટ આવે છે, બંને લેંગ્વેજ આવે છે. ઉપર ગુજરાતીમાં લખ્યું હતું, નીચે ઇંગ્લિશમાં લખ્યું. પણ આમાં કેવું કર્યું કે માત્ર ઇંગ્લિશ જ કર્યું. બરાબર છે. જૂનું તમે પેપર જો, જૂનું જે પ્રશ્નપત્ર છે, જૂનું પ્રશ્નપત્ર એ તમે જોઈ શકો છો, આપણે યુટ્યુબ પર મૂકેલું છે. તો મિત્રો એમાં છે ને બંને સબ્જેક્ટ હતા, સોરી બંને લેંગ્વેજ હતી. તો મિત્રો આમાં એ લોકોએ ચીટિંગ કરી કહેવાય. બરાબર છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની જગ્યાએ માત્ર ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછ્યા છે, સાથે જીપીએમસી એક આખું ઇંગ્લિશમાં પૂછી નાખ્યું, જે ગુજરાતીમાં પૂછે છે. એટલે એક્ઝામિનરનું કંઈ નક્કી નથી હોતું, પ્લસ એક્ઝામ જે કન્ડક્ટ કરે છે, ઓકે, એ બોડીનું કંઈ નક્કી નથી હોતું, ક્યારે શું કરે છે, કઈ રીતના એક્ઝામ લે છે. બરાબર છે. એ લોકોનું કંઈ જ નક્કી હોતું નથી. એટલે આપણે આપણી રીતે મેન્ટલી પ્રિપેર રહેવાનું હોય છે. બરાબર મિત્રો? ચાલો, વચ્ચે વચ્ચે તમે કંઈ પણ તમારો પ્રશ્ન હોય, કંઈ કેવું હોય તો કહી શકો છો. બરાબર, લાઈવ કોમેન્ટ ચાલુ છે, હું બને ત્યાં સુધીનો રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. તો 15 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવે છે સી, બેનેડિક્ટ ટેસ્ટ છે. એનાથી આપણે યુરિન, ખાસ તમને યાદ હોય તો આપણે આ કરાવી દીધું છે મોક ટેસ્ટની અંદર કે યુરિનમાં તમારે બેનેડિક્ટ ટેસ્ટ થ્રુ સુગરને મેઝરમેન્ટ કરી શકો છો. બરાબર છે, રિડ્યુસિંગ સુગર જેને કહેવાય. બરાબર છે. ક્વેશ્ચન નંબર 16 કે ભાઈ વિશ્વ કસ્ટમ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો વિશ્વ કસ્ટમ દિવસ છે એ 26 જાન્યુઆરી ઉજવવામાં આવે છે મિત્રો. ક્યારે? 26 જાન્યુઆરી. ચાલો, ક્વેશ્ચન નંબર 17 નંબરનો ક્વેશ્ચન શું છે? In the absence of final budget approval by March 31, what become to default budgets? બરાબર, ફાઇનલ બજેટ્સ નું 31 માર્ચ સુધીમાં જો એપ્રુવલ ના આવે તો ડિફોલ્ટ બજેટ કઈ રીતનું હશે? બરાબર છે, એવો ક્વેશ્ચન છે. તો જો લાસ્ટ યર્સ બજેટ બેઠે બેઠો આવશે કે પછી એસ્ટિમેટેડ ઓફ સ્ટેન્ડિંગ ટ્રાન્સપોર્ટ કમિટી, ઓકે, એસ્ટિમેટ જેટલું ગયા વર્ષે વપરાણું હતું બજેટ એપ્રુવ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટી માટે, એ જ હશે. પછી ઇમરજન્સી બજેટ સેક્શન બાય મેયર અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીઝ એસ્ટિમેટ. તો શું આવશે મિત્રો આન્સર? તો આની અંદર આન્સર આવે છે સી. બરાબર છે. ઇમરજન્સી બજેટ મેયર દ્વારા જે સેક્શન કરવામાં આવેલું હતું, જે એપ્રુવ કરવામાં આવેલું હતું મિત્રો, એ જ તમારે ચાલુ રાખવાનું છે નેક્સ્ટ યર માટે. ચાલો, 75 કેટલાને થાય છે? ઓકે, એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો મિત્રો આપણા બેચમાંથી, આપણા ગ્રુપમાંથી અત્યારે જેટલા લોકો લાઈવ છે એમાંથી કેટલાને 75 માર્ક્સ થાય છે? જરીક આન્સર આપી દેજો. ઓકે, 18 ક્વેશ્ચન શું માંગે છે? ચાલો, 18 નંબરનો ક્વેશ્ચન એવો માંગે છે, કેવા માંગે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ હોર્મોન્સ સ્ટિમ્યુલેટ ઓસ્ટેલોક્લાસ એક્ટિવિટી એન્ડ પ્રમોટ બોન સેપરેશન, બોન રિસોર્પ્શન? ઓકે મિત્રો, આ ક્વેશ્ચન પણ આપણે કર્યો હતો, યાદ હોય તો તમને. બરાબર, નીચેનામાંથી કયો જે બોનનું અને કેલ્શિયમ માટેનું જે મેં તમને કીધું હતો કે કયો આવશે આન્સર? તો એક તો કાલ્સિટોનોન છે, પછી એસ્ટ્રોજન છે, અને પેરાથાઇરોઇડ હોર્મોન છે ને થાઇરોક્સિન છે. તો આની અંદર આન્સર આવશે સી. પેરાથાઇરોઇડ હોર્મોન છે એ શું કરે છે? યસ, બોન રિસોપ્શન ની એક્ટિવિટી ને પ્રમોટ કરવાનું કામ કરે છે. ઓકે મિત્રો, તો આની અંદર આન્સર આવશે સી. ઓકે, આ પણ આપણી મોક ટેસ્ટમાં હતો.
ચાલો, ગીવ ધ સિનોનિમ્સ ઓફ કન્ટેમ્પ્લેટ. કન્ટેમ્પ્લેટ નો સિનોનિમ્સ શું થાય છે? સમાનાર્થી શબ્દ. તો એનો સમાનાર્થી શબ્દ થશે મેડિએટેડ. ઓકે, જો આવા ક્વેશ્ચન ના આવડતો હોય, ઘણા લોકોને આવડતું હોય, ઇંગ્લિશ સારું હોય, આવડતું હોય, ના આવડતા હોય તો બિંદાસ નોટા કરી નાખવાના મિત્રો. અધરવાઇઝ તમારા માઇનસમાં માર્ક્સ ચાલ્યા જાય તો પછી એ પ્રોબ્લેમેટિક થઈ જાય. ઓકે, બને ત્યાં સુધી જે ના આવડે એમાં આપણે નોટા કરવાનું ટ્રાય કરવાનું છે. ક્વેશ્ચન નંબર 20 શું કહેવા માંગે છે? ક્વેશ્ચન નંબર 20 એમાં એવું કહેવા માંગે છે, વોટ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ હિમોગ્લોબિન ઇન ધ હ્યુમન બોડી? યસ, હ્યુમન બોડીમાં હિમોગ્લોબિનનું પ્રાઇમરી ફંક્શન શું છે? બધાને જ આવડવું જોઈએ, બહુ જ ઇઝી છે. ચાલો તો મિત્રો, તમે બધા આન્સર આપો તો શું આવે? આન્સર આપો તો બધા જ આન્સર આપો તો શું આન્સર આવશે? પ્રિવેન્ટ બ્લડ લોસ બાય પ્રમોટિંગ બ્લડ ક્લોટ ફોર્મેશન. આ બેઠો ક્વેશ્ચન આપણી મોક ટેસ્ટમાં હતો મિત્રો. બેઠો ક્વેશ્ચન, બેઠો, કોઈ ઉપર નીચે નહીં. પ્રિવેન્ટ બ્લડ લોસ બાય promoting blood formation, clot formation, help the immune system fight infection, transport oxygen from the lungs to body system અથવા બોડી ટિશ્યુ, સપોર્ટ બ્લડ કોગ્યુલેશન ડ્યુરિંગ પ્રોલોંગેટેડ બ્લીડિંગ. ઓકે, આનું આપણે ડિટેલમાં એક્સપ્લેનેશન પણ આપેલું છે, બરાબર છે, આપણી મોક ટેસ્ટમાં. જે લોકોએ જોવું હોય ને એને મારે એટલું જ કહેવાનું કે યુટ્યુબમાં છે ને આપણે ફ્રી લેક્ચર મૂકી દીધેલા છે. બધા જ મોક ટેસ્ટના લેક્ચર છે એ યુટ્યુબમાં આપણે અપલોડ કરી દીધા છે. સમય મળે તમે અટેન્ડ કરી લેજો, આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ કામ લાગશે. તો આની અંદર આન્સર આવશે સી. બરાબર છે મિત્રો. હિમોગ્લોબિનનું કામ જ એ છે ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ બાયોકેમિકલ ટેસ્ટ ઇઝ સ્પેસિફિકલી યુઝ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ગ્લુકોઝ ઇન યુરિન? જો રિપીટ કર્યો ક્વેશ્ચન, બરાબર છે. શું રિડ્યુસિંગ સુગર મેં તમને કીધું હતું? યસ. તો પાછું ક્વેશ્ચન એને રિપીટ કર્યો છે. શું કે પ્રેઝન્સ ઓફ ગ્લુકોઝ ઇન યુરિન શેના દ્વારા તમે કરી શકો છો? તો બેનેડિક્ટ ટેસ્ટ. ઓકે મિત્રો, આન્સર બી ઇઝ રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 22. ઓકે, વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? તો હંમેશા ઘણા બધા ક્વેશ્ચન છે ને ક્રિકેટના બેઠે બેઠા પૂછે છે, અને આ ક્વેશ્ચન પણ ક્રિકેટનો જ છે, જેમાં રણજી ટ્રોફી છે, આપણે જે આઈપીએલ છે એ રમાય છે, પછી એ સિવાય ઘણી બધી ટ્રોફીઝ આવે છે, ઘણા બધા વર્લ્ડ કપ્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે. તો વિજય હજારે ટ્રોફી છે એ ક્રિકેટ સાથે સંકળાયેલી છે મિત્રો. તો આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 23 શું કહેવા માંગે છે? પીએચ ના રિલેટેડ ક્વેશ્ચન બધી જ એક્ઝામમાં હોય છે ને હોય જ છે, બરાબર. કોઈની પણ પીએચ પૂછે, એ લોકોને મજા આવે. વોટ ઇઝ ધ પીએચ ઓફ ધ બફર ડિસ્ટિલ વોટર યુઝડ ઇન લિસમાન સ્ટેનિંગ? લિસમાન સ્ટેનિંગમાં જે આપણે બફર ડિસ્ટિલ વોટરનો યુઝ કર્યો છે એની પીએચ કેટલી હોય છે? તો મિત્રો એની પીએચ હોય છે 7.2. ઓકે, બી આવશે રાઈટ આન્સર. ચાલો ક્વેશ્ચન નંબર 24 શું કહેવા માંગે છે? ક્વેશ્ચન નંબર 24 જીપીએમસી એક્ટ નો ક્વેશ્ચન છે, બરાબર. અંડર વોટ કન્ડિશન કેન કમિશનર બાયપાસ સ્ટેન્ડિંગ કમિટી એપ્રુવલ એન્ડ ટેક એક્શન? બરાબર, કોઈ કન્ડિશનમાં એ સ્ટેન્ડિંગ કમિટીના જે એપ્રુવલ છે એ લેશે નહીં અને તુરંત જ એક્શન કરશે. એવી કઈ કન્ડિશન છે? તો એ કન્ડિશન છે, એક તો વિથ વર્બલ પરમિશન ઓફ મેયર ઇન કેસ ઓફ પોલિસી ડિસિઝન ઇન ઇમરજન્સી રિક્વાયરિંગ ઇમિડિયેટ પબ્લિક સેફ્ટી મેઝરમેન્ટ ફોર બજેટરી રીલોકેશન. તો આની અંદર આવશે મિત્રો સી, બરાબર. ઇમરજન્સી કન્ડિશનમાં જ્યારે પબ્લિક સેફ્ટીનો પ્રશ્ન આવે છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની એપ્રુવલ લેવા માટે પણ કમિશનર વાત નહીં જોવે. ઓકે, ક્વેશ્ચન નંબર 25, બરાબર. કરંટ અફેરનો ક્વેશ્ચન છે. કરંટ અફેરનો ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો કે વર્ષ 2025માં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો યોજાયો હતો? કેટલામો હતો? તો મિત્રો આન્સર આવે છે એની અંદર આન્સર આવે છે 37મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકળા મેળો. મિત્રો યાદ છે આ ક્વેશ્ચન આપણે ગુજરાત પાક્ષિકમાં કર્યો હતો. ઓકે, ગુજરાત પાક્ષિકમાં આ ક્વેશ્ચન કરેલો હતો. ઓકે, હસ્તકળા માટેનો મેળો. 26 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ડિઝીઝ આર કોઝડ બાય વાયરસ ધેટ પ્રાઇમરી અફેક્ટ ધ નર્વસ સિસ્ટમ? ચાલો, નર્વસ સિસ્ટમને અફેક્ટ કરતા, ડેમેજ કરતા વાયરસ કયા છે નીચેનામાંથી? ઓકે, એક પોલિયો, ઇન્ફ્લુએન્ઝા, બ્રોન્કલ ન્યુમોનિયા અને રેબિસ. બરાબર છે, રેબિસ નર્વસ સિસ્ટમ માટેનો જ વાયરસ છે મિત્રો. તો રેબિસ આન્સર આવતો હોય 4, બરાબર છે, એવો ઓપ્શન તમે ગોઠો. બરાબર, તમારે શું કરવાનું છે? ઓપ્શન એલિજિબિલિટી મેં તમને શીખવાડી હતી, તો તમારે ઓપ્શન એલિજિબલ કરવાના છે.
જે ઓપ્શનમાં તમને સાચું આવતું હોય એ જ ઓપ્શન ગોતવાના છે. તો ચોથું શેમાં આવે છે મિત્રો? ચોથું માત્ર સી માં આવે છે. જોયું તમે? બીજા એક પણ ક્વેશ્ચનમાં આવતું નથી, એટલે રાઈટ આન્સર તમારો સી થશે. અને પોલિયો અને રેબિસ બંને છે નર્વસ સિસ્ટમને ડેમેજ કરે છે અને જેથી આખા બોડીને લકવાગ્રસ્ત કરી નાખે છે. બરાબર છે? પોલિયોમાં લકવો થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આગ બુઝાવવા માટે કયો ગેસ વપરાય છે? ચાલો, આગ બુઝાવવા માટે કયા ગેસનો આપણે યુઝ કરીએ છીએ? કોમન સેન્સ છે. કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નિયોજન છે કે નાઇટ્રોજન છે? શું આવશે મિત્રો? CO2 આવશે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ, CO2 નો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, એનારોબ્સ કાંઈ નો યાદ હતું, એનારોબ્સ યાદ રાખો. બરાબર. વોટ ઇઝ ધ લાઈફ સ્પાન ઓફ નોર્મલ રેડ બ્લડ સેલ? ઓકે, આરબીસી નું લાઈફ સ્પાન કેટલું હોય છે? કોમન ક્વેશ્ચન, લાઈફ સ્પાન નો ક્વેશ્ચન બધી એક્ઝામમાં એક હોય છે. બરાબર, યાદ રાખતા રહેજો મિત્રો. હું તમને જે પણ કહું છું યાદ રાખતા રહેજો. પીએચ નો ક્વેશ્ચન છે, લાઈફ સ્પાન નો ક્વેશ્ચન છે, નોર્મલ રેન્જ નો ક્વેશ્ચન છે. પછી બીજો ક્વેશ્ચન કયો છે? પછી ટેસ્ટ. ઓકે, કઈ ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે? ઓકે, નોર્મલ રેન્જ આવી, જો તરત જ નીચે નોર્મલ રેન્જ નો ક્વેશ્ચન આવી ગયો. HB ની નોર્મલ રેન્જ કેટલી હોય છે બ્લડ ની અંદર? બરાબર, અથવા બ્લડ ડોનેશન માટે તમારે કેટલી નોર્મલ રેન્જની જરૂર પડે છે? ઓકે, તો પહેલા ઉપરના ક્વેશ્ચનમાં 28 નંબરના ક્વેશ્ચનમાં 120 દિવસ આવે છે આન્સર. યસ, બરાબર છે. આરબીસી ની નોર્મલ લાઈફ સ્પાન કેટલી હોય છે? 120 દિવસ. અને 29 નંબરના ક્વેશ્ચનમાં કેટલો આવશે? 29 નંબરના ક્વેશ્ચનમાં એ આવશે આન્સર. ઓકે, 12.5 ગ્રામ પર ડેસીલીટર શું HB હોવું જોઈએ મિનિમમ, તો તમે બ્લડ ડોનેટ કરી શકો છો. ઓકે મિત્રો, યસ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ વિચ સેલ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ વેરિયસ ડિફેન્સ મિકેનિઝમ એન્ડ રિપેર પ્રોસેસ? ચાલો, આમાંથી કયા સેલનું એવું મુખ્ય કાર્ય છે? ઓકે, પ્રાઇમરી ફંક્શન મુખ્ય કાર્ય છે કે એ ડિફેન્સ મિકેનિઝમ ઊભું કરશે અને રિપેરિંગની પ્રોસેસ કરશે. તો આમાંથી કયા સેલ માટે છે? કયો આવશે મિત્રો? થ્રોમ્બોસાઇટ, ઇરિથ્રોસાઇટ, રેટિક્યુલોસાઇટ કે લ્યુકોસાઇટ? બોલો, કેવો ક્વેશ્ચન છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. બરાબર છે, આની અંદર આન્સર આવે છે બી. ઓકે, લ્યુકોસાઇટ એટલે કે આપણા WBC નું કામ તો છે ડિફેન્સ આપવાનું, ઇમ્યુનિટી ડેવલપ કરવાનું. બરાબર છે, પછી ડેમેજ થયેલા સેલને રિપેર કરવાનું. મિત્રો આની અંદર જો ડિટેલમાં ક્વેશ્ચન પૂછે ને તો ન્યુટ્રોફિલ છે, ઇઓસિનોફિલ છે, બેઝોફિલ છે. પછી હજી ડિટેલમાં જવું હોય તો શું આવે? બી સેલ છે, ટી સેલ છે, એવા ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. પણ મિત્રો બહુ જ ઈઝી ક્વેશ્ચન કહેવાય આ. બરાબર છે, જે એક્સેપ્ટ કર્યો તેના કરતા પણ ઈઝી ક્વેશ્ચન આવ્યો કે યસ. બરાબર, થ્રોમ્બોસાઇટ નું કામ શું છે? યસ, એનું કામ શું છે બોલો મિત્રો? ક્લોટિંગ કરવાનું છે. ઇરિથ્રોસાઇટ છે આપણા આરબીસી છે. આરબીસી ની બધાને ખબર છે. રેટિક્યુલોસાઇટ છે ઇનમેચ્યોર આરબીસી જેને કહી શકાય. બરાબર છે. ચાલો, ક્વેશ્ચન નંબર 31. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ન્યુરોટ્રાન્સમીટર? નીચેનામાંથી કયું ન્યુરોટ્રાન્સમીટર છે? ઓકે, શું આવશે આન્સર? ટ્રિકી ક્વેશ્ચન પૂછો છે. શું આવશે? ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિન આવશે, નોરએડ્રેનાલિન આવશે, કોલેસ્ટ્રોલ આવશે કે બાઇલ આવશે? તો આની અંદર આન્સર આવશે મિત્રો એડ્રીનાલિન. ઓકે, એડ્રીનાલિન છે એ શું છે? એ ન્યુરો ટ્રાન્સમીટર છે મિત્રો. તમને ખ્યાલ હશે, તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. તમે કાંઈક એવું જનૂની વસ્તુ જુઓ. બરાબર છે, અત્યારે જે આપણે તંગદિલી સર્જાની છે, બરાબર, ભારત અને પાકિસ્તાન વચ્ચે, અને યુદ્ધનો માહોલ ઉભો થયો છે, તો તમને એમ થાય કે હું પણ સરહદ ઉપર જઈને લડી લઉં. બરાબર છે, એ એડ્રીનાલિન ને કારણે આપણે એવું થાય છે. બરાબર, આપણું એડ્રીનાલિન ત્યારે સિક્રેટ થશે ને આપણને બોડીમાં એટલી આમ જનૂન આવી જશે. ઓકે, તો ન્યુરો ટ્રાન્સમીટર કોણ છે? એડ્રેનાલિન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 35 નંબરનો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ એરિયા કોઝ બાય પેથોલોજીકલ પોલીયુરિયા? પોલીયુરિયા શું છે બોલો? આપણે આ ક્વેશ્ચન કેટલી બધી વખત આપણી મોક ટેસ્ટમાં કર્યો છે. બરાબર છે, પૂછાઈ ગયો ક્વેશ્ચન, એટલે આપણા બેચના સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ ના આવ્યો હોવો જોઈએ. બરાબર છે, પોલીયુરિયાને કારણે શું થાય છે? બરાબર, ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક, ડાયાબિટીસ ઇન્સિપિડસ, ડાયાબિટીસ મિલિટસ કે હાઈ પ્રોટીન ડાયટ? શું આવશે મિત્રો? બોલો, શું આન્સર આવશે? યસ, આન્સર આવશે ડી, 2 અને 3. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, કેન્સરનો ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં, એમાં મોસ્ટ કોમન પ્રોસ્ટેટ કેન્સરનો ક્વેશ્ચન. બરાબર, બહુ બધી એક્ઝામમાં પૂછે છે.
કેન્સર ટ્યુમર માર્કર આમાંથી કયું છે કેન્સર માટેનું? પ્રોસ્ટેટ કેન્સર માટેનું કયું આવશે? CA, AFP, PSA કે C125? શું આવશે મિત્રો આન્સર? ઓકે, PSA આવશે. પ્રોસ્ટેટ કેન્સર માટે PSA આવે. અને CA125 કોના માટે છે? એ ઓવરિયન કેન્સર માટે છે મિત્રો. શેના માટે છે? યસ, તમને ખબર હોવું જોઈએ, કારણ કે એક્ઝામમાં આ ક્વેશ્ચન પણ પૂછે છે. CA125 છે એ ઓવરિયન કેન્સર માટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 34. ચાલો, આ ક્વેશ્ચન હું તમને સોલ્વ નહીં કરાવું, કારણ કે બહુ લેન્ધી છે, પણ તમને એનો આન્સર આપી દઈશ. બરાબર છે? આન્સર આપવાની હું ટ્રાય કરીશ, તમે ચેક કરી લેજો પછીથી. હું મેથ્સ અને રીઝનિંગ ક્વેશ્ચન સોલ્વ નહીં કરાવું, પણ તમને એનો આન્સર આપી દઈશ. આની અંદર આન્સર આવે છે કૃણાલ. ઓકે, 34 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવે છે કૃણાલ. નેક્સ્ટ ક્વેશ્ચન. હિમોલાઇટિક ડિઝીઝ ઓફ ન્યૂબોર્ન. ન્યૂબોર્નમાં હિમોલાઇટિક ડિઝીઝ થાય છે ડ્યુ ટુ RS incompatibility can be prevented by administration anti-D antibody to an RH negative mother within how many hours after the delivery of RH positive infants? ચલો, આની અંદર શું આન્સર આવશે? તો મિત્રો આની અંદર આન્સર આવશે 72 કલાકની અંદર તમારે શું કરવાનું છે? એન્ટી-D એન્ટીબોડી આપવાની હોય છે. બરાબર છે? ડિલિવરી પછી 72 કલાકની અંદર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 36 નંબરના ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? ચાલો, 36 નંબરના ક્વેશ્ચનમાં હું માત્ર આન્સર તમને આપી દઈશ. બરાબર છે? આન્સર આવશે D સુરેશ. બરાબર? ચાલો, 37 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? ઇંગ્લિશનો ક્વેશ્ચન છે. આની અંદર શું આવશે? સાચા જોડકા જોડો. જીનેરિયસ ની સામે શું આવશે? એની સામે આવશે ડિફેક્ટ. ઓકે, હમ્બલની સામે શું આવશે? હમ્બલની સામે તો એકની સામે D છે એવું કયું છે? સોરી, એકની સામે એની સામે D નહીં આવે, આન્સર D આવે છે. સોરી, માય મિસ્ટેક. તો જીનિયરસ સ્ટિંગી. ઓકે, હમ્બલ તો પ્રાઉડ, વિક્ટરી તો ડિફેક્ટ, કાઇન્ડ તો ક્રૂલ. ઓકે, વિરુદ્ધાર્થી શબ્દ હતા, વિરુદ્ધાર્થી શબ્દ, તો આન્સર D આવશે. ઓકે મિત્રો, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. 38 નંબર. નીચેનામાંથી કયો શબ્દમાં પૂર્વપદીય વી વિશેષના અર્થમાં વપરાય છે? 38 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? તો વિશુદ્ધ આવશે. ઓકે, વિશેષના રૂપમાં વપરાણો છે. 39 નંબરનો ક્વેશ્ચન. વિચ કન્ડિશન આર માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક? યાદ છે મિત્રો, બહુ બધી વખત આ ક્વેશ્ચન કરેલો છે. માઇક્રોસાઇટિક એટલે કે નાની સાઇઝનો આરબીસી, આરબીસીની સાઇઝ નાની. ઓકે, ક્રોમેટિન એટલે કલર આછો. ઓકે, આછો કલર. બહુ બધી વખત આ ક્વેશ્ચન આપણે મોક ટેસ્ટમાં કર્યો હતો. બરાબર છે? તો આવો આરબીસી તમને કેમાં જોવા મળે છે? કયા પ્રકારના એનિમિયામાં જોવા મળે છે? બરાબર છે? મેં તમને શું કીધું હતું? આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. હિમોલાઇટિક એનિમિયામાં શું જોવા મળે છે? નોર્મોક્રોમિક, નોર્મોસાઇટિક, નોર્મોક્રોમિક, નોર્મોસાઇટિક. મેગાલોબ્લાસ્ટિકમાં મેક્રોસાઇટિક. ઓકે, મેક્રોસાઇટિક, નોર્મોક્રોમિક. નેક્સ્ટ ક્વેશ્ચન. આની અંદર આન્સર શું આવે છે? આન્સર આવે છે C. ઓકે, 40 નંબરનો ક્વેશ્ચન જો. વિચ ઓફ ધ ફોલોઇંગ lymphocytes are primarily responsible for antibody producing in the immune system? ચાલો, ઇમ્યુન સિસ્ટમમાં એન્ટીબોડી પ્રોડક્શનનું કામ કોણ કરશે? તો મિત્રો બહુ જ ઇઝી ક્વેશ્ચન કહેવાય. બરાબર છે? કે આમાં જો તમે બીજા ઓપ્શન તો જુઓ, તમે મજેદાર ક્વેશ્ચન છે. બીજા ઓપ્શન તો તમે જુઓ, ખાલી બીજા ઓપ્શન એવા આપેલા છે કે ABCD. લ્યો, આવો કઈ ક્વેશ્ચન હોય. તમારે T લિમ્ફોસાઇટની સામે B લિમ્ફોસાઇટની સામે T લિમ્ફોસાઇટ મૂકો, કન્ફ્યુઝ કરો. બરાબર? તમારે જો હાર્ડ થોડુંક વધારે ડિટેલમાં પૂછવું હોય તો. બરાબર છે? સાવ આવી રીતના ના હોય. તો શું આન્સર આવશે? B લિમ્ફોસાઇટ છે. બરાબર છે? B લિમ્ફોસાઇટ ને B લિમ્ફોસાઇટ શું કામ કહેવાય છે? T લિમ્ફોસાઇટ ને T લિમ્ફોસાઇટ શું કામ કહેવાય છે? ડિટેલમાં અમારા લેક્ચરની અંદર, અમારા કોર્સની અંદર બહુ બધું આપેલું છે. બરાબર છે? જે મિત્રો આજે માત્ર ક્વેશ્ચન સોલ્વ કરાયો છે એમને મારે જણાવવાનું કે
આ બધું અમે ખૂબ જ વ્યવસ્થિત ભણાવી દીધેલું છે અને ઘણા બધા રિપીટ ક્વેશ્ચન એમાંથી થયેલા છે, ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન. ગીવ અ સિંગલ વર્ડ ઓફ અ પર્સન હુ હેલ્પ ધ પુઅર એન્ડ ડાઉન ટુ. ચાલો, ગરીબ માણસને અને હેલ્પલેસ માણસને મદદ કરતા વ્યક્તિને શું કહેવાશે? ચાલો, એને શું કહેવાશે? તો એને કહેવાશે ડી. ઓકે, philanthropist કહેવાશે. ક્વેશ્ચન નંબર 42. ફાઇન્ડ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ અંડરલાઇંગ પાર્ટ. હી વોઝ reared by his uncle and aunt. તો શું આવશે આન્સર? 42 નંબરના ક્વેશ્ચનમાં બ્રોડ અપ આવશે. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 43. વિચ ટેસ્ટ નોટ મેઝર ગ્લોમેરસ ફિલ્ટ્રેશન? ચાલો, નીચેનામાંથી કઈ ટેસ્ટ ગ્લોમેરસ ફિલ્ટ્રેશન ને મેઝર નહીં કરે? ક્રિએટિન, એમિનો એસિડ્સ, ઓસ્મોલેટિવ ઓફ સિરમ. મિત્રો, આન્સર એ આવશે. ઓસ્મોલેટિવ ઓફ ફિલ્ટ્રેશન છે, ઓસ્મોલેટિવ ઓફ સિરમ છે. ગ્લોમેરસ ફિલ્ટ્રેશનને મેઝર નહીં કરે. ઓકે, ચાલો. જીપીએમસી એક્ટનો બીજો ક્વેશ્ચન આવી ગયો છે, 44 નંબરનો ક્વેશ્ચન. અંડર વોટ કન્ડિશન કેન ધ સ્ટેટ ગવર્મેન્ટ સસ્પેન્ડ એક્શન અંડર ધ જીપીએમસી એક્ટ? બરાબર, રાજ્ય સરકાર જીપીએમસી એક્ટના યસ કયા યસ અંડર વોટ કન્ડિશન, હા, કઈ કન્ડિશનમાં રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનના હક છીનવી લેશે, એવું પણ કહી શકાય. તો if the corporation fail to approve annual budget, if a resolution is passed without quorum, if councillor resign and mass and execute of resolution cause public announcing or exiting power. શું આવશે આન્સર? આની અંદર આન્સર આવે છે સી મિત્રો. ઓકે, જ્યારે પાવરનો દુરુપયોગ થાય છે અને નાગરિકોના હિતને જોવામાં નથી આવતા એવી કન્ડિશનમાં શું થાય છે? યસ, રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને સસ્પેન્ડ કરી શકે છે. ક્વેશ્ચન નંબર 4. વોટ ઇન્ક્રીઝ ઇન માયોકાર્ડિયલ ઇન્ફ્લેમેશન? માયોકાર્ડિયલ ઇન્ફ્લેમેશનમાં શું ઇન્ક્રીઝ થશે? યુરિયા ઇન્ક્રીઝ થશે, યુરિક એસિડ ઇન્ક્રીઝ થશે, ટ્રોપોનિન ઇન્ક્રીઝ થશે કે બિલિરુબિન? ચલો, બિલિરુબિન છે, યુરિયા, યુરિક એસિડ છે, એ કયા ટેસ્ટ છે? આરએફટી છે. ઓકે, રિનલ ફંક્શન ટેસ્ટ મિત્રો. બિલિરુબિન શેમાં આવે છે? લીવર ફંક્શન ટેસ્ટમાં આવે છે. ટ્રોપોનિન શેના માટે છે? તો મિત્રો યસ, ટ્રોપોનિન છે એ હાર્ટ એટેક માટે. ઓકે, મેઝરમેન્ટ કરવા માટેનો એક ટેસ્ટ છે. આગળ વધીએ. 46 નંબરનો ક્વેશ્ચન હું સોલ્વ નહીં કરાવું, આન્સર આપી દઈશ. 46 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવે છે સી. બરાબર છે. દરેક સંખ્યાના પ્રથમ અને છેલ્લા અંકોને એટલા બદલી કરવામાં આવે તો નીચેનામાંથી બીજા નંબરની સંખ્યા કઈ હશે? તો બીજા નંબરની સંખ્યા હશે 642. ઓકે, બીજો આપણી મોક ટેસ્ટમાંથી પૂછાયેલો ક્વેશ્ચન મિત્રો. બરાબર, વોટ ઇઝ ધ ડેપ્થ ઓફ ધ ઇમ્પ્રુવડ નિમ્બાર્ડ ચેમ્બર કાઉન્ટિંગ? ઓકે, નિમ્બાર્ડ ચેમ્બરની ડેપ્થ કેટલી હોય છે? આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછેલા છે મિત્રો. આને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછી નાખે છે. એના ફ્લુઇડ્સના નામ પૂછે છે, ડબ્લ્યુબીસી માટેનું, આરબીસી માટેનું, પ્લેટલેટ્સ માટેના. બરાબર, અને આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં રિપીટ થયેલો છે. 47 નંબરના ક્વેશ્ચનમાં આવશે 0.1 mm. ઓકે, એ ક્વેશ્ચન નંબર 48. સ્વ ઈજા જાગૃતિ દિવસ ક્યારે ઉજવાય છે? તો આ દિવસ છે ક્યારે ઉજવાય છે? 2 માર્ચે ઉજવાય છે. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 49. Which of the following is an extra chromosome autonomously replicated genetic element found in bacteria? ચાલો, આ ક્વેશ્ચન પણ આપણે કરાવ્યો હતો ડિટેલમાં એક્સપ્લેનેશન સાથે. તો નીચેનામાંથી યસ કયું જીનેટિક એલિમેન્ટ છે જે બેક્ટેરિયામાં જોવા મળે છે કે જેમાં એક્સ્ટ્રા ક્રોમોઝોમ જોવા મળે છે? ઓકે, શું આવશે મિત્રો? 49 નંબરના ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? ફાઝમિડ, પોઝમિડ, પ્લાઝમિડ કે ફેજામિડ? ઓકે, જો ઓપ્શન પણ એવા આપેલા છે. બરાબર, તો જેને જોઈને તમને ખબર પડી જાય કે આન્સર નો આવે, તો આન્સર શું આવે? આન્સર આવે છે પ્લાઝમિડ. ઓકે, યસ, તો આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 50. વિચ ઇઝ ધ બેસ્ટ મેથડ ફોર એસ્ટિમેશન ઓફ હિમોગ્લોબિન? હિમોગ્લોબિન એસ્ટિમેશન માટેની બેસ્ટ મેથડ કઈ છે? ઓકે, સ્ટાન્ડર્ડ મેથડ કઈ છે? ગોલ્ડ મેથડ કઈ છે? આવા ક્વેશ્ચન પૂછ્યા. બરાબર, આન્સર આવડવો જોઈએ. ઘણી બધી વખત કરાવી દીધેલો છે મિત્રો. આની અંદર આન્સર આવશે સાયનોમેથેમોગ્લોબિન મેથડ. ઓકે, એટલે બી ઇઝ રાઈટ આન્સર. ચાલો, ફરીથી
અત્યારે આપણી લેક્ચર લિંક એક્સપાયર થાય છે. સેમ આ લિંક તમે ક્લિક કરશો એટલે તમે ફરીથી આ જ લેક્ચરમાં આવી જશો. એટલે 2 મિનિટની અંદર બધા લોકો એ જ લેક્ચરમાં આવી જજો, એ લિંકને ક્લિક કરીને. ચાલો. Sorry.